નાસ્તો કરવા બેઠા પાલક પકોડાનો આઠ બધાને લઈને બેસી જવું નાસ્તો કરવા જો ને હાર્દિક હાર્દિક નાસ્તો સારો છે જો બધા છોકરાને હું નાસ્તો ખવડાવ બેઠો બીજું મોટા કામ કરી છોકરાને હું એ ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય મેરીમાં તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે તો આજે ઉઠી ગયા છીએ 8:30 જેવું થયું 8:30 જેવું થઈ ગયું જોઈ લો આજે 8 વાગે જેવું થઈ ગયું છે 8:24 થઈ જાય આપણે ઉઠવાનું તો 8 વાગે ઉઠી જાય તમે બ્રશ કરીને આપણે ભાભી આ બ્રશ કરીને આપણે આ લાવ્યા છીએ બ્રશ કરીને ચાલુ કર્યું છે હવે જઈએ છીએ ચા પીવા માટે અને બધાને જય માતાજી કહી દઈએ આજે હજી ડીસા જવાનું છે તો ચા પીને ફટાફટ નાહી લઈએ આપણે આજે રિટર્ન પાછું ફેમિલી ઘર જવાનું છે ડીસા એટલા માટે એટલે ખાઈ ચા પી લે ચા પીને પછી નાહી લઈએ અને બધાને જય માતાજી કહી દઈએ અને આજ તો વાતાવરણ કેટલું મસ્ત બહાર કર્યું છે અંધારું ઘોર કર્યું છે તો અંધારું ઘોર વાતાવરણ કર્યું છે ચલો પછી બરાબર આ દેખાય જો અંધારું ઘોર કર્યું છે વાતાવરણ તો જબરજસ્ત ચલો સાબર પી આપણે અંછામાં જય માતાજી પેટમાં બાવી મોટો તો હવે શું કરે છે બટાકાનું કરે છે અંછામાં કાલનું પેટમાં હતું તો હવે મોટું શું ગોળી ગયું છે જય માતાજી દહીં ખાય છે દહીં ને રોટલો જય માતાજી જો મમ્મી લોટ બોલતા છે જો ચલો આપણે ચાલે બહાર આવી ગયા બહાર પીએ મારને અંદર ખા બેસે મમ્મી રોટલા કરે છે બરોબર ફરીને ચા પીધી પહેલાં ચા પીવી છે મારા વાયદા ચા મોકલાવું ગાઈસ તમારું એક લાઈક અને તમારું સબસ્ક્રાઈબ મારી એટલી હિંમત વધારે છે ને તો સપોર્ટ કરતા રહો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો તમે એક લાઈક ને સબસ્ક્રાઈબ કરશો તો મારી ખૂબ હિંમત વધશે એ સપોર્ટ કરતા રહો હવે છે દાળ ખાઈને જમવાનું બને છે ભાઈને આવે છે કે આપણે બધું ભાઈને આવી છીએ એટલા માટે શું લઈને આવે ગાડી લઈને આવે છે કે સાધન લઈને આવે છે પેલા તો બધા બટાકા કાપી બેઠા બેઠા ફરીને ખાવા બનાવવા માટે બટાકું આપ્યું આપણે ચલો જલ્દી ફટાફટ ફરીને આપ્યું ફરી પાછી ને તમે કહે કે આટલો મોડો ઉઠ્યો છે 8 વાગે ઉઠ્યો તો કે મોડો ઉઠ્યો છે આજે કે નાયા જોયું નહીં કે ચાલી નાહી તો તૈયાર ફટાફટ નાહી તૈયાર ને બોલ છે તો તારા મસ્ત તડકો નીકળી ગયો છે એક નંબર તડકો નીકળી ગયો છે અંથામાં બધાને જમવાનું પતી ગયું ફટાફટ જમી લીધું જમીને અંથામાં આવ્યા છે મારે વાહન કરવા માટે જો અંથામાં વાહન કરવા આવ્યા છે જમવાનું બધાને પતી ગયું ફટાફટ વાહન કરવા આવ્યા છે હવામાં થઈને આવતો છે થઈને હવે આવતો છે મમ્મી હવે દવા ગવાજી છે ને દવા તો આવતું કે દવા ગવા જઈ શકો અને આપણે ના જોઈને તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા છીએ મધુભાઈ નવા આવી ગયા આવી જો તમે આવી તું ના પાડતી તો નથી આવવાની તો આપણને જો આપણે કહેલા સવારે આવી છીએ હવે આપણે વિડીયો મસ્ત રહેવાનું કહેવાય હવે હોય ને એટલે હવે વિડીયો રોજ આવશે કન્ટિન્યુ હવે જમા ચોડી ફટાફટ જો ને સમા ફટાફટ લોકો ધોવા આવી જો અમારે હવે હેડવાની તૈયારી કરી શકે આ પોણી નહીં આગળ ઋષિમાં અને તમે પોણી જાય એટલે ગાળો થાય અને તમે ફટાફટ કપડું ધોવાય છે મમ્મી ફટાફટ જી છે ઘરમાં કચરા બધું કરવા થઈને આવી જશે ટાઈમ થઈ ગયો છે જવાનું છે મોડું થાય છે ઓવે
આ તેમાં આવ્યા છે એમ રમેલમાં જવાનું એટલે આવ્યા છે એમ હા રમેલમાં જાવ છે એટલે આવ્યા છે આજે તો એને મોમાં ઘેર કે ફોન કહેતો છે રે હે એ મોમાં ઘેર ગમતું છે હે અત લેવા આવે હા હવારમાં મિલવા આવશે એમ હા હવારમાં સતરા ચાલ ચલો હવે નીકળીએ આપણે આપણે જવું છે બીજા જવા આપણે નીકળીએ ચલો હવે ગાડી પહેરી લઈએ આપણે ગાડી કઈ પડીએ કોઈની ગાડી લઈ લઈએ આપણે ગાડી મૂકી દઈએ નીકળીએ હલો રેડી આપણે દિશા પહોંચી જાઓ અરે બતાવી જોઈએ પણ હા જે વખત અહીંયા રિપોર્ટ અમદાવાદ જે મગજનું દવાખાનું હોય ને એ મગજનું દવાખાને દેખાડો આપણે આવી ગયા દિશા મમ્મી બધા આવી ગયા આપણે જો ખોલ્યો તો ચાર નાખી છે થોડો ગાયોને ચાર નાખી છે હજી બીજા નહીં હજી બીજા બાકી છે આપવાના તો ગાડી ઉભી રાખો બતાવી છે આપણે પછી હજી બધું પતાય પછી ને આકર્ષો ગોમડે જવાનું છે આપણે મમ્મીને બધા ગોમડે જાય પછી આ દાદી ઉભી ફોન કરે છે જો ગાયોને નાખી છે છાલ જો ગાયો નાખી છે છાલો નાખે છે મમ્મી માન ફળીને છાલ બધા બધે જો સારો નાખે છે ચા પીવી છે ચા પીને હવે હેડવાનું કરીએ આપણે કોમરે જ આવો દીધો સાંભળી ચલો આપણે હેડવાનું કરીએ આપણે હવે નીકળવું છે જઈએ ઘરે બધા આવે છે આપણે ગાડીમાં આપણે બેસીએ અડધા અને અડધા બેસી રિક્ષામાં ફરીને હજી હેલો ત્યાં બેઠા એમાં હવે જવું છે આપણે ગામડે સામઠી આપણે જવાનું છે સામઠી હવે આપણા ગામડે જવાનું છે ફઈને સમાચાર લેવાના છે એટલે તમને આપણું ઘરે બતાવતા આવું ને બધું આપણે બતાવતા આવું એટલે આપણા ગામડાનું ચક્કર આપણે થઈ જાયેલું અને આપણું બધું કામ કાજે પતી જાયેલું એટલે હવે ગામડે આપણે નીકળીએ અહીંથી મને તો આવી ખબર કે આટલા બધા ભેગા થાય હવે આવે છે હવે ગાડીમાં બેસી છે આપણે કઈ બધા જે છે ચલો આપણે નીકળી બધા સામાન બધા મૂળ તારા પીન ભાઈ પરમા ગાડી છે હેડો હવે ખબર ગાડી નાખતી આવી ચલો હવે નીકળીએ આપણે ચોથી અલા અહીંયાથી ચા પીને હેરશે પર પણ આથી તો હેડે હોવાથી હવે આપણે હવે નીકળીએ છીએ બીજા હવે શી ખરી જો રોચી તો ખા ને કોઈ ને ઘેર આવી તમારે કોઈને આવો ના કહેવાય કે મહેમાન પછી ના જવાય હા મેં વર્ષી કુતું શાક ના વઘાડતી મરસું મેઠું આપણે તરબૂચ ને જવા જઈએ આપણે મેં હાઈવે પહોંચી ગયા મમ્મી વાળા મમ્મી બધા પાસે બેઠા મારે તો હવે આપણે જઈએ તો આપણે આપણા ગામમાં પહોંચી ગયા હવે બીજે પહોંચી જાય પણ ફરીને બધું પહોંચે હાલો હા બોલો એ આપણે ગામની ડેરી આવી છે હવે પણ ફોન સાયલન્ટ કર્યો તો હોવા ઘરે આપણે આવી ગયા આપણે
જો આ બધી છોકરીઓ દોડતી દોડતી આવી છે બે આવી છે આ ત્રણ આવી છે એક તો ઉભો એક આવ્યો તો તો આપણે તો પહેલા બેસી આવ્યા છે બધું આપણું ચારે કોર દેખાય ને બધું આપણું છે આ નવા ઘર બનાવેલા છે આપણા હવે હાર્દિક 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 શું કરે હાર્દિક શું કરે હે એ ટોલરિયા અત્યારે છોકરા દોડતા દોડતા આવે બોલો 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 આ પાલનપુર ને આપું પાલનપુર આપણે ફરવા જઈએ બધા ભેગા થઈને આપણે પાલનપુર જઈએ હેલો હેલો આ બધું આપણું છે જો આ જે પોકારે બધું આપણે ચારે બાજુ આપણું છે બધું આ ગાડી બે ઘર હારે બે ઘર પેલા ઓ દાદાને પગે પડવા જઈએ આપણે હવે આપણા દાદાનું મંદિર છે ઓય આપણે હવન કહેવાનો છે હવે થોડો ટાઈમ બાકી પછી આપણે દાદાનું મંદિર જય દાદા ભલું કરજો રિક્ષામાં આવે જ નહીં આમાંથી પહેલાં તો હેઠે તો એક રિક્ષાથી પાછળ છે આ બધું આપણું છે બધું રિક્ષા ભરીને આવી જાવ ઉતરી જાઓ ઉતરો વાળા પછી ઉતરો ઉતરો બધા ઉતરે વાળા પછી જો હવે ગુગન હવે આવ્યું છે ગુગન હવે આવ્યું છે હા કાજી આ છે બધા હવે જલ લાવ વાટકા લાવો લાવ વાટકા આમ થાવ્યો લાવી તમે વાટકા લાવો કે ભાઈ વાટકા હું તો વાટકામાં ખાઈ બધાને ખબર હતી નાસ્તો કરી દી આપણે નાસ્તો કરી દઈએ ભેગા ભેગા નાસ્તો કરવા બેઠા પાલક પકોડાનો હા બધાને લઈને બેસી જવું નાસ્તો કરવા જો ને હાર્દિક નાસ્તો સારો છે જો બધાને છોકરાને હું નાસ્તો ખવડાવ બેઠો બીજો મોટા કામ કરી છે છોકરાને હું ઉપર જઈએ ધાબા ઉપર તમને મસ્ત નજારો બતાવો આપણા ઘરનો આ બધું રમણ ભવન કરે છે જો આજુબાજુ દિવાલ કરવાનું બાકી છે હજુ ઘરનું કામકાજ ચાલુ હોય જો બધું આપણે નજારો છે બધું આ બાજુ જેટલું દેખાય આ બાજુ બધું આપણું છે જોઈ લો હું ગામડે નહીં આવતો અમુક ટાઈમે જ ગામડે આવું ને નહીં આવતો એક જગ્યા બેસીને બેઠે જો આવા પર આવીએ બધા જોઈ લો એ નિહાળ જઈને આવ્યા હે બધા ભાઈ ને હવે પાલનપુર ને આપવાનું બોલો એ તું લઈને આવ્યા છોકરા મારે ક્યારે તું લઈને આવ્યો હા જો હા બરાબર છેલ્લી બરાબર છેલ્લી બરાબર બધી હવે ખાવા બેઠી બે બેઠ એક આ રમ એક આ આવ્યું એક ગુલબાજ્યું હવે આપણે કરીએ છીએ હેડવાનું છે કે હવે હેડવાનું છે કે બધા સમાચાર બિલમાં જાય છે આપણે જમવાનું પતી ગયું છે આપણે હોય છીએ એટલે આવે પછી આપણે હેડવાનું કરીએ બધા પાલનપુર આવી જતો બધા બધા પાલનપુર આવી જજો હોય ને બધા પાલનપુર આવી જજો ને બધા ભેગા થઈને બેઠા છે હવે આપણે ઘરે નીકળવાનું કરીએ પાલનપુર આપું નહીં પાલનપુર નહીં આપું કોઈ કોઈની વાત નહીં જોવાની તમારા ઘી અમે આવા છે આવજો કયો દાદુ આપણે જે ઘેર ને કરીએ પાલનપુર ઘેર જવાને કહી ગયા પાલનપુર ઓમડેથી જી આવજો ને હા જીવા સફારે
પેલા અડધાન તો ઓટો મારજો પેલા તો ઓટો મારજો હા ચલો હવે કરી આપણે હવે જા દો બે જગ્યાએ હા કાપતું તો કાપતી કરી જમાયું બધા આખા તો ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી ગયા બધા ઉતારના છે અને આપણે ઘરે આવી જાય મમ્મીએ ચા મૂકશે ચા બા પીએ આપણે થોડી વાર બેસી આરામ કરીએ અને મધુભાઈને હવે હેડવાનું છે હવે એની હેડાડીએ છીએ મધુભાઈને આપણે ચલો હવે મધુભાઈ હેડાવા જ આવું છે અને મધુભાઈ હેડાડી દઈએ આપણે હતા આવે જ હવે ભાઈને હેડાડીએ છીએ બધા ભેગા થાય અને ફાઈ હેડી હવે અમારે બેઠા હોય ભાઈને હેડાવે છે બધા હવે હવે આપણે થવા તો તાબા મેળો તાબા પીએ આપણે હવે ઘેર આવી જાય ભાઈને હેડાડીએ ભાઈ જે હવે આપણે તાબા પીએ હજી મહેન્દ્રભાઈ ફોન આવતો હતો એટલે એમ ફોન કરીને કહી દઈએ કે શું કામ હતું પૂછી લઈએ ચલો આપણે હવે અમારા મમ્મી કચરો આવે છે મમ્મી કચરો આવે છો ઘરમાં જેટલો પવન ચાલુ છે ફૂલ વાયરો ચાલુ છે તે ઘરમાં કચરો ઉડીને આવે છે એ કચરો મમ્મી સાફ કરે છે અને અમારે આ જો આ સાફ સફાઈ કરી છે પાછું એવું નવું થાય હમણાં કંટાળે છે ને કંટાળે મા પેલા બેઠા અપાઈયો ભાઈ અમે ઘરનું કામ કરે છે અમારે જો ફૂલ પવન છે અને ભાઈનો ફોન હાલ તો સિદ્ધપુર બાજુ ફૂલ વરસાદ ને વાદળું બધું ફૂલ ભમ ધમ ભમ છે બધું વાયરો ફૂલ વાયરો છે અંસામાં પાણી છોટે જો પાણી ફૂલ આવે છે પાણી છોટે છે અંસામાં અમારે મારી મમ્મી તો ઊભી જો ખાવ ખાધું હવે ખાઈ ના ઘેર ખાઈ ના પડતી છે હા ભૂખ નહીં લાગી આ તો પાણી વધારે ગાળ ના કરતી હા અંસામાં પાણી છોટો છે અને આપણે ફરીએ છીએ હે શું કે મેં શું ખાવો છે વગર કોમનો તો તમને આપનો વ્લોગ ગમ્યો હોય તો તમારે શું કરવાનું ખબર છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ છે ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય